ગુડ મોર્નિંગ એવરીવન, જય માતાજી. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને મજામાં રહેજો. માતાજી બધાને સ્વસ્થ રાખે એવી પ્રાર્થના. ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો જો મોડા ફ્રી થઈને આપણે આ બાજુ આવતા રહ્યા બંગડીનું કામ કરવા માટે. અને કામ આપણે જોયું કાલ ચાલુ હતું એ જ આજ કરવાનું છે. એ જો થોડુંક રહ્યું છે હવે, એટલે પહેલાં એ જ પૂરું કરવાનું થાય છે. લાલનું જે કાલે આવેલ હતું એ ખૂટે પછી ઓલું લેવાનું થાય છે, બાજુમાં પડ્યું એ. એટલે બે હજી બાકી છે. કાલે એક પૂરું કર્યું અને બીજું ચાલુ કર્યું, એ હજી ચાલુ છે. જો કાંઈક થોડુંક ના પડ્યું છે, થોડુંક આ બાજુ લઈ લીધું. ગુડ મોર્નિંગ, જય માતાજી. કેવું ચાલે છે? જો આ બાજુ આપણે અત્યારમાં કામ જ ચાલુ થઈ ગયું છે, કેમ કે લાઈનોનું કામ જો ઓલમોસ્ટ ડન થઈ ગયું છે. બધા પથ્થર ભર્યા છે, એક પથ્થર ખાલી નહીં. તો હા, સારું કર્યું કા. બધા પથ્થર તો ભરી દીધા છે. બે થઈને ઘડીક વાર લાઈન કરી છે ને, એટલે બધા પથ્થર ભરી દીધા અને ડાયમંડ એ બધા પૂરા થઈ ગયા. ડાયમંડ પૂરા કરી દીધા, બધા પથ્થર ભરી નાખ્યા. અને સાંજે આપણે મોડા સુધી કામે બેઠા હતા, એટલે ઘણું ખરું પૂરું કરી નાખ્યું હતું. અને કાંઈક હજી થોડુંક એ લાલનું ચાલુ છે, એ બાકી છે. 11 ઉપર થઈ ગયું સાંજે કા. 11 ઉપર સાંજે થઈ ગયું હતું. ત્યાં સુધી કામે બેઠા હતા. એમ નામ કીધું આજ થાય ને એટલું ખેંચી નાખ્યું, તો કાલ પછી થોડુંક ઓછું રહે તો ફટાફટ પૂરું થાય. પણ હજી તોય ઘણું બાકી છે. આજ તો લાઈનું છે એટલે ઘડીક વાર બે ફેરો છે ને, એટલે ઘણું ખરું પૂરું થઈ જાય છે બપોર સુધીમાં. અને પછી પાછું બાકી રહેશે એટલું લાઈનું કરીને ઓલાની લાઈનું કરવાનું થાય છે. આના ડાયમંડ પૂરા થઈ જાય. પછી તો આપણે જો ઓલા જે પાટલા છે ને એની લાઈનું કરશું. આમાં હવે કેમ થાય એટલે પૂરું થઈ જાય છે કે ઘટે છે, કેમ થાય છે. પથ્થર બધા ભર્યા છે ને પાઇપે હજી કંઈક બાકી છે, એટલે થોડુંક આમ એન્ડમાં આવે પછી ખબર પડે કેટલું ઘટે છે કે વધે છે. જોઈશ કેમ થાય કા. અત્યારે બધા પથ્થર ભર્યા એટલે કાંઈ કહી શકાય ને કેટલું ઘટશે ને કેટલું વધશે ને, કેમ કે આમ બંગડી કાંઈ એટલી આવતી નથી, એટલે એટલી કાંઈ લાઈનું તો જોઈએ નહીં. પણ તો કાંઈ થોડી જાજી વધશે ને થોડી જાજી ઘટશે, એવું કંઈક થાય છે. હા, એટલે જ ને, ક્યારેક વધે છે ને ક્યારેક ઘટે, ક્યારેક ઓછા હોય ને તો પાછા ઘટે ને ક્યારેક થોડાક વધારે હોય તો પછી બંગડી એમ હોય ને એટલે પાછું થોડુંક ઓલું થાય. સાઈઝ નાના મોટી હોય ને નંગમાં વધઘટ થાય, એટલે થોડો જાજો ફેરફાર રહે. કેમ કે એને તો ફિક્સ નંગ ગણીને જ આપણને દીધા હોય, એટલે ક્યારેક નંગ વધારે આવે ને ક્યારેક ઓછા હોય, એટલે ડાયમંડ કે માપે આવે નહીં. એમ જ થાય, ફરે નહીં જલ્દી. પણ ઓલી છે આમ ઢાળ છે ને નમી ગયેલી બે બાજુ, એટલે ન હરખો આવે. આપણે જો આજ થોડુંક બેસવામાં મોડું થઈ ગયું, કેમ કે અમારે સંજુને આ સાયતમ છે કા, એટલે એ આઈટમ રહે છે. એટલે અત્યારમાં શીતળામાં એને ગયા એટલે થોડુંક મોડું થઈ ગયું. નાય ધોઈ ને પછી શીતળામાં પગે લાગવા ગયા, પછી ખાવાનું એવું હોય. એટલે એ અત્યારમાં પગે લાગવા ગયા ને એવું કર્યું, એટલે થોડુંક મોડું થઈ ગયું. આવીને પછી સિરાવવાને એવું કર્યું, એટલે બેસવામાં થોડુંક મોડું થઈ ગયું. સવારમાં પહેલાં લાઈનું કરી કા, પહેલાં લાઈનું બધી પૂરી કરી, પછી નાયા તો એવું કર્યું, પછી પગે લાગી આવ્યા અને પછી જો જમીન પાછા બેસી ગયા છે. થોડું મોડું થઈ ગયું એટલે કામ એટલે નહીં. પેલા વહેલા ઉઠીને લાઈન જ કરી નાખી બધી, કેમ કે ડાયમંડ સાંજે પછી થોડાક હતા ને એટલે પછી એટલા પૂરા કરી દે ને તો પછી ફેરવવાની જ રહે. આપણને તો જલ્દી થાય, બોલું એકમાં તો પછી સ્ટોક ન રહે ને, ફેરવવાની મજા આવે. બંગડીનો સ્ટોક ન રહે, ફેર્યા જ રાખે ને પાઇપે જલ્દી પૂરા થાય. તો હાલો અત્યારમાં જાજી વાતું નહીં કરી, ફટાફટ બેસી જાય ઘડીક.
તો જો બપોર સડી ગયો ને આપણે થઈ ગયો જમવાનો ટાઈમ. ઘડીકમાં બપોર સડી ગયો લાગતા કેમ કે મોડા મોડા બેઠા હતા ને એટલે બપોર ફટાફટ સડી ગયો. સવારે આપણે 10 વાગ્યા હતા બેસવામાં કામે, અને જો કામે ઘણું એવું કરી નાખ્યું કેમ કે લાઈનો પડી હતી એટલે કામે ઘણું એવું થઈ ગયું ને. લાઈનો જો હજી તો વધી છે એટલે થોડુંક વધ્યું છે. એ આવીને પછી બપોરો કરીને આવીને ફટાફટ પૂરું કરી દઈશું. કા લગભગ થઈ જશે નહીં થઈ જાય થોડો દાદા કદાચ ઘટશે, લગભગ તો ઘટશે જ નહીં. હવે પાઇપે એટલે કાંઈ છે નહીં. એટલે આપણે જે લાલનું ચાલુ હતું એ હવે ઘણું ખરું પૂરું થઈ જશે કેમ કે લાઈન આપણે તો પથ્થર જ 2 પથ્થર ખૂટ્યા હતા તો ઘણા પાઇપ થઈ ગયા. કા એટલે કોઈ તૂટો નહીં આવે. એટલે એક પથ્થરમાંથી 6-7 પાઇપ જેવું થાય છે એટલે 2 પથ્થર જો પૂરા કર્યા અને આની થોડી થોડી સાઈડો લીધી છે. આ પથ્થર લીધા એની હજી 2 પથ્થર ભર્યા છે અને 2 હજી અહીં ભર્યા છે એટલે ઘણું ખરું થઈ જશે. તો હાલો ફટાફટ જમી આવી. તો જો આવી ગયા બપોરો કરવા અને આ બાજુ ચાલુ થઈ ગયું છે. હાલો બપોરા કરવા. તારે ઠંડુ ખાવાની છે કા? એને જો આજ ટાઢું ખાવાનું છે બધુંય. સાંજે આપણે થેપલા બનાવ્યા હતી અને શાકઈ હાનું છે કેમ કે એને સાયતમ છે આજ એટલે એમાં એવું જ હોય બધું ટાઢું ખાવાનું હોય. તો જ તું ટાઢું ખાતી હોય ને એવું હોય ને બા? હા એ કે છે જો બા હાઈતમ હોય ને ટાઢું ખાવાનું હોય તો એ ટાઢું ખાઈશે ને આપણે ગરમ ખાઈશું. કે મારે ઠંડુ ખાવાનું હોય? ના ના આપણે જ ખાવું. મારે જો ગરમા ગરમ હોય તો હાલે ને કે ન હાલે કાંઈ જુ શું શું છે શું તારે છે હાલે એ મને ન આવડે હાલે દાદાને કે. તો જો હાલો બેસી જાય બપોરા કરવા. ચાલો તો આપણે જમીન આવતા રહ્યા અને કામે જોઈ જઈએ એટલું બાકી છે અને એના પછી ઓલું લેવાનું થાય છે. હજી પહેલાં તો આવડો લાલ કરવાનું છે અને થોડાક આ બાજુ છે અને લાઈનું જો પડી છે એટલે ફટાફટ હવે ઘડીક ફેરવા જ માંડશું. 2 પથ્થર આમ પીડ્યા છે, એક અહીંયા છે, એક અહીંયા ફેરવો છે અને જો બંગડીઓના છટા મારી દીધા છે. સવારમાં એટલું થયું અને હવે બપોર પછી જે થાય એ બધું કરવાનું છે કેમ કે એ પૂરું જ કરવાનું છે એટલે એ ઘડીક વાર બેસ્યું એટલે પૂરું થઈ જશે. તો હાલો ફટાફટ ઘડીક બેસી જાય. તો જો 6:15 થઈ અને કામે આપણે ઓલું જે લાલનું ચાલુ હતું એ અત્યારે પૂરું થયું. 6 વાગે પૂરું થયું. પછી વિડીયો મૂકવાનો ટાઈમ થઈ ગયો તો વિડીયો મૂક્યો અને હવે પાછું આપણે ઓલું કામ લઈ લઈશું હજી બાકી છે એ. અને જો સટ્ટા મારી દીધા આ બાજુ બંગડી નાય. આજ તો હવારની એમનામ જ પડીશ કા? આજ બાને તકલીફ વધી જશે કેમ કે બધી બાંધવાની થાય છે ને એટલે એક આરે બધી ગણવાની થાય છે અને બધી બાંધવાની થાય છે. જો હવારની બધી એમનામ જ પડી છે. હા પછી ઓલા જે સાંજે પાછા કરશું એ બધા એ તો એમાં બહુ નહીં વાર લાગે પણ આમાં તો માથાકૂટ થઈ જાય. તો હાલો જો અત્યારે આ પૂરું કર્યું અને હવે 2 મિનિટનો હોલ્ડ કરીને પછી ઓલું ચાલુ કરીશું. લાઈન જો થોડીક પડી છે અને આ બાજુ લાઈન થોડીક થાય છે. એક પથ્થર ભરાઈ ગયો છે અને ઓલામાં થોડીક પડી છે. તો હાલો ઓલું થોડીક ચાલુ કરી દઈએ પાછું. હાલો તો બેસી ગયા વાળું કરવા અને વાળું જો આવું બધું તૈયાર જ થઈ ગયું છે અને જો શાક છે આજ તો જે ખાવું હોય કા આખા ભીંડાનું છે અને સણાનું છે અને એક એમનામ ભીંડાનું છે અને બીજું શું છે ખીચડી છે 4 પ્રકારનું છે. હા જેને જે ખાવું હોય ને અને આરે સાઈઝ છે ઠંડી ઠંડી એટલે તો મજા આવે. ઘઉંની રોટલી હોય એટલે. તારે શું ખાવાનું? આજ કન્ફ્યુઝ થઈ જાય કા હું લેવું. અને આ બાજુ જો હાલે છે ટાઢી શું કહેવાય ટાઢી હાઈતમ હાલે છે આ બાજુ કેમ કે હાઈતમ પાડે એટલે એમાં તો પછી ટાઢું ખાવાનું હોય કા. હા એમ છે સૈત્રી સાયતમ એટલે જો પાળી છે એટલે એમાં તો એને ટાઢું જ ખાવાનું હોય. ટાઢું ભાવે એને ખાય પછી ન ભાવે એને તો પછી
કેમ ખાવું માણીંગે ગળે જ આપણે ન ઉતરે એમ નહીં આપણે હા, તો માણીંગે બનાવી નાખ્યું બધું. હા ચૂલો આજ બંધ હોય કેમ કે હાઈતમ પાડ્યું એટલે ચૂલો બંધ હોય એટલે ચૂલે કાંઈ રાંધવું ન હોય કાં ગેસમાં રાંધવું પડે અને કાં બહાર માણીકો ચૂલો કરીને રાંધવું પડે એટલે જો આ બાજુ સાંજે બધું બનાવ્યું થેપલાની એ હાલે છે બધું ટાઢું જ ખાવાનું કાં બધું હો. તો હાલો જો આપણે બધું આ બધું આવી ગયું છે તો ફટાફટ કરી દેવી ચાલુ અને કામ હજી ઘણું બાકી છે એટલે એમાં વાર લાગશે કાં કેટલા પાઇપ છે? 10 પાઇપ લાઈન નથી, 10 પાઇપ. લાઈનું છે નહીં અને 10 પાઇપ જ બાકી છે કેમ કે ડાયમંડ થોડાક ઘટ્યા હતા ને એટલે પાછું મોડું થયું કાં આપણે ઓલા જે કામ ચાલુ હતું ને એમાં થોડાક ડાયમંડ છેલ્લે ઘટ્યા એટલે પછી ડાયમંડ આવ્યા એટલે હવે અત્યારે પાછું કામ કરવાનું છે તો હાલો ફટાફટ પેલા વાળું કરી લઈ તો જો રાતના 12:30 વાગ્યા અને કામ અત્યારે પૂરું થયું આ સાથે જો વિડીયોને પૂરો કરશું આઈ હોપ કે આજની મહેનત તમને ગમી છે મહેનત ગમી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ નવા વિડીયોમાં જય માતાજી બાય બાય